જો કોઈ બહેન ઉમરાહ માટે જાય છે અને ઉમરાહ દરમિયાન એને હેઝ એટલે કે પીરિયડ્સ આવી જાય અને પરત ફરવાની તારીખ પણ આવી જાય તો શું હુકમ થશે? બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ. અસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહિ વબરકાતુહુ. જો કોઈ સ્ત્રી ઉમરાહ માટે મક્કા મુકર્રમા જાય છે અને ઉમરાહના તવાફ પહેલા જ તેને પીરિયડ આવી જાય અને તેની પરત ફરવાની તારીખ પણ આવી જાય છે, તે પાક થઈ શકે ત્યાં સુધી મક્કા મુકર્રમામાં રોકાઈ શકતી નથી. તેની પરત ફરવાની તારીખ આવી જાય છે, તો આવી સ્થિતિમાં શરીયતનો શું હુકમ થશે? મુફ્તી અબુ અહમદ એમજી અકબરી સાહેબ ફરમાવે છે કે પહેલા તો એ જાણી લો કે પીરિયડ્સની હાલતમાં મસ્જિદે હરામમાં જઈ ઉમરાહનો તવાફ કરવો નાજાયઝ છે. પણ જો પરત ફરવાની મજબૂરી છે કે ટિકિટ બદલી શકાય એમ નથી અને તે પાક થઈ જાય ત્યાં સુધી મક્કા શરીફમાં રોકાય એવો સમય નથી, તો આવી સ્થિતિમાં તે પીરિયડ્સની હાલતમાં જ ઉમરાહ કરી શકે છે. તેનો ઉમરાહ તો થઈ જશે, પણ પીરિયડ્સની હાલતમાં ઉમરાહનો તવાફ કરવાના લીધે એ ગુનેહગાર થશે અને તેના પર એક બદના વાજિબ થશે. બદના એટલે કે જેમ આપણે બકરા ઈદમાં કોઈ મોટો જાનવર કુરબાન કરીએ છીએ, જેમાં 7 હિસ્સા થઈ શકે તેવો જાનવર. અને આ હુકમો ફક્ત ને ફક્ત આવી મજબૂરીમાં જ લાગુ પડશે. જો તમારી પાસે એવો સમય હોય કે તે પાક થઈ શકે એટલા દિવસો તમે મક્કા શરીફમાં રોકાઈ શકો છો, તો તે પાક થઈ જાય તે પછી જ ઉમરાહનો તવાફ કરવાનો હુકમ લાગશે, પછી જ ઉમરાહ કરવો જરૂરી છે. અલ્લાહ તાલાથી દુઆ છે કે તમામ હજ અને ઉમરાહ કરનાર ભાઈ અને બહેનોને સાચી ઇલ્મે દીન હાસિલ કરવાની તૌફીક અતા ફરમાવે અને સાચા ઇલ્મે દીન પર અમલ કરવાની તૌફીક અતા ફરમાવે. આમીન યા રબ્બલ આલમીન. ખાદિમે દીન શેખ અહેમદ, દારુલ ઇફ્તા, ગુલઝાર તૈયબા. અસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહિ વબરકાતુહુ.